દેશમાં હાલ ચોમાસું નબળું પડ્યું છે. હવામાન વિભાગનું અનુમાન અત્યાર સુધીમાં સામાન્યથી 20% ઓછો વરસાદ પડ્યો. શિક્ષકોની કાયમી ભરતીની માંગ. આજે ગાંધીનગરમાં ટેટ અને ટેટ પાસ ઉમેદવાર આંદોલન કરશે. સવારે ગાંધીનગરમાં ઉમેદવારો એકત્ર થઈ રાજ્યમાં સરકારને રજૂઆત કરશે. મહારાજ ફિલ્મ વિવાદને લઈને હાઈકોર્ટમાં સુનાવણી. ગુજરાતમાં ફિલ્મ રિલીઝ પર હાઈકોર્ટે 18મી સુધી લગાવેલા સ્ટેની મુદત પૂર્ણ થતાં આજે સુનાવણી. રાજ્યમાં સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોની હડતાલ. વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે મૂકવા આવ્યા. સુરતમાં નોકરિયાત વાલીઓમાં જોવા મળ્યો રોષ. પાવાગઢમાં જૈન ધર્મની મૂર્તિઓ તોડી પડાતા રાજ્યભરમાં વિરોધ. જૈન સંત વિરાગ ચંદ્રસાગરે કહ્યું, આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નથી, એટલે આપણે દર વખતે આજીજી કરવી પડે છે. ગરમીની અસર લીલા શાકભાજી પર પડી. ગરમીને કારણે લીલા શાકભાજીના ભાવમાં થયો ધરખમ વધારો. દેશના ખેડૂતો માટે આનંદના સમાચાર. પીએમ મોદી વારાણસીથી ખેડૂત સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કરશે. દેશના 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થશે. 2 બેઠકો પરથી ચૂંટાયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક છોડશે. પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠકથી પેટા ચૂંટણી લડશે.